તો તમારી જિંદગી છે આ અધૂરી જો તમે ભાવનગરની ખાધી નથી આ દાળ પૂરી. તો સીતારામ બધાને. તો તમને બધાને ખબર જ છે કે આપણે કરી રહ્યા છીએ આપણે બીજા સોપાનની તૈયારી. એકડો કલેક્શન મેન્સ વેર ની સાથે સાથે એકડો કલેક્શન કિડ્સ વેર. બીજી દુકાનનું મોસ્ટ ઓફલી કામ ચાલુ થઈ ગયું છે. તો આપણે સૌથી પહેલા આપણા બોર્ડનું કામ કરાવ્યું. બોર્ડનું કામ પહેલા કરાવવાનું કારણ એક જ છે કે સાથે સાથે આપણી એડવર્ટાઇઝમેન્ટ થતી રહે. એક જ દિવસમાં બોર્ડનું કામ પૂરું થઈ ગયું. એસીપી સાથે સાથે લાઇટિંગ વાળું બોર્ડ પણ લાગી ગયું છે. અને બીજા કામમાં ઘોડા અને ટેબલનું કામ પણ છે જે ઓલમોસ્ટ હવે પૂરું થવા આવ્યું છે. કટિંગનું કામ પતે એટલે ઓલમોસ્ટ હવે કલરનું કામ ચાલુ થઈ જશે. અને હવે આવી ગઈ હતી ભૂખ એટલે એકલા હતા તો નક્કી કર્યું કે ચાલો દાળ પૂરી ખાવા જઈએ. આ કોઈ પ્રમોશન નથી પણ ભાવનગરની એકમાત્ર અને સારામાં સારી મારી દ્રષ્ટિએ દાળ પૂરી હોય તો બાપા સીતારામ દાળ પૂરી. 365 દિવસમાંથી ગમે ત્યારે આવો તમને એટલી જ ભીડ જોવા મળે. થોડા સમય માટે તો આ રસ્તો મારી માટે સ્વર્ગની સીડી બરાબર હતો. ઘરેથી ગમે એટલું જમીન આવ્યા ને તો અહીંયા ઉભા રહ્યો એટલે એમ તો થાય જ તેને થોડું ગમતું ખાઈ લો. દાળ પૂરી, શાક પૂરી, ઊંધિયું પૂરી, છોલે પૂરી આ બધું ભાઈ તમને અહીંયા એક જ જગ્યાએ મળે. તમે બધા કહો છો ને ભાઈ ઉડે તો આ એમ જ તેને આ વસ્તુ છે ભાવે ને તો જા. અને પૂરી એટલી કરકરી કે એનો અવાજ સીધો દિલ સુધી જાય. અને એની સાથે દાળ એકદમ મસાલેદાર, ચટણી, શાક અને દાળ પૂરી એકદમ પરફેક્ટ કોમ્બો. ભાવનગરના છો અથવા તો ભાવનગર આવો છો અને તમે આ ટેસ્ટ નથી કર્યું એટલે સમજી લો તમે કાંઈક મિસ કર્યું. અને હજી એકવાર કહું છું મારી દ્રષ્ટિએ બેસ્ટ દાળપુરી ભાવનગરમાં કહેવાય ને તો બાપા સીતારામ દાળપુરી. અને જો લોકેશનની વાત કરું તો માધવ રત્નની એક્ઝેક્ટ સામે બાપા સીતારામ નાસ્તા ગૃહ, નિર્મલનગર, ભાવનગર.